જમરાળાના યોગી શ્રી ફકડાનાથ બાપુ વિશેની માહિતીનો આ એકદમ ટૂંકો અને સચોટ સારાંશ છે. તમે કદાચ વિચારતા હશો કે બોટાદ અને ભાવનગર પંથકમાં આવેલા જમરાળા ગામનો આ સદીઓ જૂનો શાંત આશ્રમ આજના આ ફાસ્ટ ફોરવર્ડ સમયમાં પણ લોકોને આટલો બધો કેમ આકર્ષે છે, રાઈટ? તો જુઓ, સૌથી પહેલું કારણ છે બાપુની આ પવિત્ર તપોભૂમિ અને અહીંની જીવંત ધૂણી. નાથ સંપ્રદાયની પરંપરા મુજબ બાપુએ પ્રગટાવેલી આ ધૂણી આજે ચેતનવંતી મનાય છે. હવે તમને ચોક્કસ સવાલ થશે કે શું ખરેખર માત્ર એક ધૂણીની ભસ્મ લગાવવાથી શારીરિક કે માનસિક કષ્ટો મટી શકે ખરા? તો એનો જવાબ છે હા, કારણ કે આ માત્ર ભસ્મ નથી, પણ આ તો લોકોના અતૂટ વિશ્વાસની જબરજસ્ત તાકાત છે જે એમને હિંમત આપે છે. બીજી વાત એ છે કે સ્થાનિક લોકો બાપુને સાક્ષાત જાગતા દેવ માને છે. જો એકદમ સાદી ભાષામાં સમજાવું તો જેમ કોઈ પણ મુશ્કેલી આવે ત્યારે આપણે સીધા આપણા ઘરના વડીલ પાસે દોડી જઈએ છે ને, બસ બરાબર એવું જ. આજુબાજુના ખેડૂતો અને પશુપાલકો પોતાની કોઈ પણ તકલીફમાં બાપુના શરણે આવે છે. એવી લોકવાયકા પણ છે કે ભયંકર દુકાળ અને આપત્તિઓ વખતે બાપુના આશીર્વાદથી જમરાળા ગામ હંમેશા સુરક્ષિત રહ્યું હતું. અને અંતે અહીં ભક્તિ અને સેવાનું એક બહુ જ અદ્ભુત કોમ્બિનેશન જોવા મળે છે. ગુરુ પૂર્ણિમા કે શિવરાત્રી જેવા પર્વો પર અહીં કેવો માહોલ હોય છે ખબર છે? સંતવાણીના ડાયરા, મોટા ભંડારા અને ગૌશાળાની અવિરત સેવા. આ બધું જોઈને ખરેખર વિચાર આવે કે આ જગ્યા માત્ર આસ્થાનું જ નહીં, પણ સામાજિક સેવાનું કેવું પાવરફુલ કેન્દ્ર બની ગઈ છે. ટૂંકમાં જમરાળાનું આ ફકડાનાથ મંદિર માત્ર એક પ્રાચીન ધાર્મિક સ્થળ નથી, પણ ભક્તિ, નિસ્વાર્થ સેવા અને લોકોના અતૂટ વિશ્વાસનું એક સાવ જીવંત પ્રતીક છે.